જિલ્લાના દેવગઢ બારિયા પંથકમાં વાઘ જોવા મળ્યાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। તો દેવગઢ બારિયા કંજેટા વિસ્તારમાં વાઘ હોવાના વિડીયો વાયરલ થયા છે। તે સોશિયલ મીડિયા પર ટ્વીટ થયેલા વિડીયો દેવગઢ બારિયા તેમજ કંજેટા પંથકના ન હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું। ત્યારે સોશિયલ મીડિયા પર થયેલા વાયરલ વિડીયો આ પંથકના ન હોવા છતાં પણ કંજેટા વન વિભાગે તપાસ હાથ ધરી છે। ત્યારે વાયરલ વિડીયોમાં વાઘને ટ્રેકર લાગેલું હોય તેવું પણ જણાવ્યું છે। ત્યારે વાયરલ વિડીયોને લઈને તંત્ર દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો દેવગઢ બારિયા સહિત કંજેટા વિભાગના જંગલમાં ટ્રેપ કેમેરા પણ લગાવવામાં આવે છે। ત્યારે કંજેટા વિભાગના કર્મીઓ દ્વારા જંગલમાં વધુ તપાસ હાથ ધરી છે। રતનમલના જંગલમાં વાઘ હોવાની જે પુષ્ટિ થઈ રહી છે એ બાબતે શું કહેશો? આમ તો જે મીડિયામાં 2 દિવસથી ટાઈગરનો ફોટો અને વિડીયો વાયરલ થયો છે તે બાબતે હમો પણ સચેત થઈ અને આગમચેતી પગલાં લઈ અને કંજેટા તમામ સ્ટાફ વતી અમે અમારા વિસ્તારને શોધખોળ ચાલુ કરી દીધેલી હતી અને શોધખોળ ચાલુ છે। પરંતુ આ વિડીયો અને ફોટો આ વિસ્તારનો હોય એવું જણાઈ આવતું નથી અને એ આ કોઈ જગ્યાનું એવું પુષ્ટિ થતું નથી। તેમ છતાં પણ ટાઈગરના ગળામાં જે રેડિયો કોલર જોવા મળે છે તેના આધારે કદાચ એવું માની શકાય કે કોઈ ગુજરાતનું આ મધ્યપ્રદેશની નજીકનો બોર્ડરવાળો વિસ્તાર છે, કદાચ કોઈ સફારીનો ટાઈગર ત્યાંથી નીકળ્યો હોય ને કોઈક જગ્યાએ ગયો હોય ને કોઈકે તેનો વિડીયો લઈને વાયરલ કર્યો હોય એવું બની શકે છે। તો શું લાગી રહ્યું છે તમને ખરેખર આ વાઘનું આ જે બારિયા અને રતનમલના જંગલમાં છે, તો આપના તરફે તમને કેવું લાગ્યું કે અહીંયા અંત હશે કે કેમ? આમ તો શું છે જનરલી એને ગળામાં જે રેડિયો કોલર છે તો રેડિયો કોલરના આધારે એ વસ્તુ તો પ્રસ્થાપિત થઈ શકે છે કે આ કોઈક ને કોઈક જગ્યાએ સફારીમાં રહેતો ટાઈગર હોઈ શકે અને ત્યાંથી એણે વિસ્તાર જ્યારે એનો ટેરિટોરિયલ એરિયા ચેન્જ કરી અને કદાચ મુસાફરી કરી હોય અને કોઈક મુસાફરને જોવા મળ્યો હોય ને તેઓએ વિડીયો લઈને વિડીયો વાયરલ કરી નાખ્યો હોય એવું બની શકે છે। શું નામ આપનું? જેયુ બારિયા, RFO કંજેટા।